લાઈફમાં અમુક લેવલથી વધારે જેને જેને સક્સેસ મળી છે ને, કે જેટલા લોકોને મેં આજ સુધી કોચ કર્યા છે, કે જેટલા લોકોને ઓબ્ઝર્વ કર્યા છે, એ લોકો ટાઈમ મેનેજમેન્ટથી બિયોન્ડ જાય છે. કારણ કે ટાઈમ બધા જોડે 24 કલાક છે. તમે મેક્સિમમ મેનેજ કરીને 24 કલાક જ મેનેજ કરી શકો છો. પણ એનર્જી મેનેજમેન્ટ છે ને, એ એક અનધર લેવલની થિંકિંગ છે. અને આના માટે લોકો હજારો ડોલર આપે છે વન ઓન વન કોચિંગની અંદર. હું તમને બધું ફ્રીમાં આની અંદર સમજાવીશ, પણ શાંતિથી સમજજો અને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટ્રાય કરજો. કે ભાઈ, તમારે જ્યારે ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું હોય ને, ત્યારે તમારું એનર્જી લેવલ, અને જુદી જુદી ટાઈપની એનર્જી હોય કે જેનાથી તમને ક્લેરિટી મળે, તમને પ્રોપર થિંકિંગ કરવાનું એન્વાયરમેન્ટ મળે, ફોકસ મળે. એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમે અમુક ઇમ્પોર્ટન્ટ દિવસના ડિસિઝન લેતા હો છો. એ કેવી રીતે લેવાના? કે જ્યારે તમે મેક્સિમમ એનર્જી પોઝિશનમાં હોય અને એવું સ્ટ્રક્ચર તમારું કર્યું હોય આખા દિવસનું કે તમારી એનર્જી હાઈ વધારે ટાઈમ રહે. વધારે ટાઈમ હાઈ એનર્જીમાં તમે કામ કરશો ને, તો એનું આઉટપુટ વર્સિસ વધારે કલાક કામ કરશો એનું આઉટપુટમાં જમીન આસમાનનો ફરક હશે. તો સૌથી પહેલું વસ્તુ એ સમજી લઈએ કે ભાઈ, ટાઈમ બધા પાસે છે, પણ એનર્જી બધા પાસે સેમ નથી. અને એ ગેમ આપણે સમજવાની છે અને જીતવાની છે. સૌથી પહેલો ક્વેશ્ચન, રાઈટ, કે ભાઈ દિવસમાં 24 કલાક હોય છે, તો પણ દિવસના એન્ડમાં આપણે થાકી કેમ જઈએ છીએ? અને અમુક લોકો નથી થાકતા, રાઈટ. અને ઘણા લોકોને એવું થાય છે કે ભાઈ કામ કમ્પ્લીટ નથી થતું, કાં તો ફોકસ અમુક ટાઈમ પછી તૂટી જાય છે, કાં તો મૂડ ઇરિટેટ થઈ જાય છે, રાઈટ. કે ભાઈ 4-5 કલાક કામ કર્યું પછી કંઈ કામ કરવાનું આવે કે કોઈનો કોલ આવે તો તમારામાં ક્રેન્કીનેસ આવી જાય, રાઈટ, કે ભાઈ એનર્જી નથી રહેતી. એ મેઇન રીઝન છે કે પ્રોબ્લેમ ટાઈમનો નથી. કદાચ 4 વાગ્યા પછી ટાઈમ તો હજુ છે બીજો 6, 8, 10 કલાક, પણ તમારી પાસે હવે એનર્જી નથી રહી એ કામ કરવા માટેની. તો રિયાલિટી ચેક છે ભાઈ આ વસ્તુ, કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ એ અમુક લેવલ પછી મિથ છે, કે એનું કંઈ લેવા દેવા નથી. ટુ ડુ લિસ્ટ તમે પરફેક્ટ બનાવી શકો, કેલેન્ડરે તમારો આખો દિવસ ફૂલ હોય, તમે પ્રોડક્ટિવિટીની બધી એપ્લિકેશન યુઝ કરી હોય, પણ જો એનર્જી લો હોય તો તમારું પરફોર્મન્સ ઝીરો આવશે બધી વસ્તુઓમાં. હવે એક રિલેટેબલ ક્વેશ્ચન છે કે ભાઈ મેન્ટલ ફટીગ તમે સાંભળ્યું હશે કે ભાઈ મગજ હવે કામ નહીં કરતું. એ શું છે, રાઈટ? કે પછી ઘણીવાર વીકેન્ડમાં તમે કશું જ ના કરો ને તોય તમે થાકી જાઓ છો. આખો દિવસ ટીવી જોયું હોય ને તોય તમે સાંજે થાકી જાઓ છો. કે પછી સન્ડે રાતે મંડે મોર્નિંગનું જે ટેન્શન કરતા હોય ને એમાં તમારી એનર્જી ખરાબ થઈ જાય છે, કે ભાઈ રેસ્ટ નથી મળતો વીકેન્ડમાં જે તમારે જોઈએ, રાઈટ. તો એમાં ટાઈમને કે લેવા દેવા નથી, કારણ કે આખું વીકેન્ડ તમને ફ્રી મળે છે, પણ એનર્જીનો ઇસ્યુ છે. હવે એનર્જી મેનેજમેન્ટ છે શું? કે ભાઈ આપણે મોબાઈલની બેટરી હોય, રાઈટ, કે ભાઈ રાઈટ એનર્જી એની રહે, રાઈટ ટાઈમે રહે. હવે જ્યારે ફોન કરવાનો હોય ત્યારે 1% બેટરી હોય, ત્યારે બધા પોપઅપ આવે રાખે કે ડિસ્ટ્રેક્શન આવે રાખે, તો ના ચાલે, રાઈટ. અને રાઈટ કામ માટે હવે તમારે 5% એનર્જી વધી હોય અને તમે વિડીયો કોલ કરો, એટલી સારી ક્વોલિટી બી નથી મળવાની તમને, રાઈટ. તો શું કહેવાય, ઘડી મેનેજ નથી કરવાની, મતલબ આપણી ક્લોક મેનેજ નથી કરવાની, પણ એનર્જી મેનેજ કરવાની છે. હવે 4 ટાઈપની એનર્જી હોય છે એ સમજીએ આપણે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે લોકોને એનર્જી એટલે ખાલી આમ જાગીએ છે કોફી લઈને એનર્જી મળી ગઈ, દેટ્સ નોટ ધ રાઇટ એનર્જી. 4 જુદી જુદી ટાઈપની હોય: ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને પર્પઝ, રાઈટ. કે ફિઝિકલ મતલબ કે તમારી બોડીમાં એનર્જી હોવી જોઈએ, મેન્ટલ તમારું ફોકસ હોવું જોઈએ, ઇમોશનલ તમારો મૂડ સારો હોવો જોઈએ, અને પર્પઝ કે મીનિંગ હોવું જોઈએ. તમે કંઈક કામ કરતા હોય એમાં યુ નીડ ટુ મીન ઇટ, કે ભાઈ આ તમે એ વસ્તુ કામ કરી રહ્યા છો, બરાબર. તો આ ચારેમાંથી એક બી વસ્તુ લો હોય ને તો આખા દિવસ ઉપર ઇફેક્ટ થાય. કે ભાઈ ફિઝિકલ ચલો એનર્જી છે પણ મેન્ટલી તમે ડ્રેન થઈ ગયા છો, કાં તો પછી ફિઝિકલ અને મેન્ટલ એનર્જી છે પણ તમારું ઇમોશનલી તમે સેડ છો કે એંગ્રી છો, રાઈટ. કે પછી 3 વસ્તુ છે પણ જે કામ કરી રહ્યા છો એમાં તમને મિનિંગ નથી દેખાતો, કોઈ પર્પઝ નથી દેખાતો, તો તમારી એનર્જી લો થઈ જવાની છે. તો ફિઝિકલ એનર્જી ડ્રેન કેમ થાય છે? અને આ બહુ ઇઝીલી તમે આ વસ્તુને ફિક્સ કરી શકો છો કે ભાઈ દિવસમાં કેમ એનર્જી નહીં રહેતી. તો કદાચ પ્રોપર સ્લીપ નથી, રાતે 2 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ સ્વાઇપ કર્યું હોય તો કદાચ બીજા દિવસે એનર્જી ના રહે, રાઈટ. કે પછી સવારે બ્રેકફાસ્ટ તમે ના કરતા હોય, ઘણા લોકોને નથી જરૂર પડતી પણ ઘણા લોકોને ના કરે તો એનર્જી જલ્દી લો થઈ જતી હોય, તો હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ ના કર્યો હોય સવારે, કે ઝીરો મૂવમેન્ટ, ઉઠ્યા ત્યારના કાઉચમાં જ હોય, થોડી એક્સરસાઇઝ ના કરી હોય, થોડું ચાલવા ના ગયા હોય, રાઈટ, અને પાણી ના પીધું હોય, ડિહાઇડ્રેશનના કારણે બી તમને ફિઝિકલ એનર્જી ઓછી લાગે.
સિમ્પલ વસ્તુ છે ચારે. પ્રોપર ઊંઘ લેવાની, બ્રેકફાસ્ટ સરખો કરવાનો, ઝીરો મૂવમેન્ટ કે થોડી મૂવમેન્ટ કરવાની, થોડી એક્સરસાઇઝ કરવાની અને પાણી પીતા રાખવાનું. બોડી એમ્પ્ટી હોય તો માઇન્ડ કેમનું ચાલે, રાઈટ? આ ચારે વસ્તુઓના લીધે બોડીની જ એનર્જી ના હોય તો પછી મગજ કેવી રીતે ચાલવાનું છે? હવે મેન્ટલ ફટીગ, કે ભાઈ મેન્ટલી આપણે બંધ થઈ જાય એમ, કે કશું કશું સૂઝતું નથી, એવું કેમ થાય છે? તો એ શું છે કે ભાઈ તમે ડિસિઝન ના લઈ શકતા હોય, રાઈટ? બહુ બધી વસ્તુઓ હોય કે આ કરું કે આ કરું કે પેલું કરું, ધેટ્સ અ પ્રોબ્લેમ. કે પછી તમે કામ કરવા બેઠા હોય અને નોટિફિકેશન આવ્યા રાખે ઇન્સ્ટાગ્રામના કે બીજી કોઈ વસ્તુના, રાઈટ? હું જ્યારે બી કામ કરવા બેસું, જ્યારે સિરિયસલી કામ કરતો હોઉં, અત્યારે ગમે તેટલા ઇન્સ્ટાગ્રામના નોટિફિકેશન કેમ ના આવે, આપણે એ બધું જોવાનું જ નહીં, રાઈટ? કાં તો ઘણીવાર તો બંધ જ કરી લીધા હોય, કે પછી અમુક વાર ઓવર થિંકિંગ કરો. આપણો ઓવર થિંકિંગનો બીજો વિડીયો છે ચેનલની અંદર, જોઈ લેજો. પણ એ ના કરો તો મલ્ટીટાસ્કિંગ તમે કરવા જાઓ. એકી સાથે તમે આ વિડીયોમાં બોલવાય જાઓ છો અને સાઈડમાં નોટ્સ બી લખો છો, અને તમે કોઈ સ્ટડી કરતા હોય તો એ વિડીયો જુઓ છો, કે કોઈ કોડિંગ કરતા હોય કે કોઈ રાઇટિંગ કરતા હોય કે કોલ ઉપર હોય, પણ તમે મલ્ટીટાસ્કિંગ કરો તો એના કારણે તમારું મગજ બ્લોક થઈ જાય. તમને ખબર ના પડે બ્લોક થઈ ગયું છે, પણ તમે ડિસ્ટ્રેક્ટેડ હોય એના કારણે તમે અહીંયા પૂરેપૂરું ફોકસ આપીને કંઈ કામ ના કરી શકો. એટલે એને મેન્ટલ ફટીગ કહેવાય. તો બ્રેન એક મસલ છે, રાઈટ? એ બી તમે ઓવરલોડ કરી નાખો તો કામ ના કરે. તમે જીમમાં જઈને એકી હાથે 50 કિલોનો ડમ્બેલના 100 ડમ્બેલ કરી દો, આમ એક્સરસાઇઝ કરી, પણ હવે હાથ કામ નહીં કરો થોડો ટાઈમ, રાઈટ? કે ભાઈ થાકી ગયો હશે. તો બ્રેન બી એવું જ છે કે ભાઈ બહુ બધા ડિસિઝન લેવાના છે, નોટિફિકેશનનું ડિસ્ટ્રેક્શન થાય છે, ઓવર થિંકિંગ કરી રહ્યા છો, મલ્ટીટાસ્કિંગ બહુ કરી રહ્યા છો, તો એના કારણે તમારા બ્રેનના મસલ્સ ઉપર ઓવરલોડ થઈ જશે. હવે આ વીકેન્ડમાં જે લોકો ટાયર્ડ થઈ જાય છે, રાઈટ? કે ભાઈ વીકેન્ડમાં એનર્જી નથી, એનું તો શું તમે એક્સપ્લેનેશન આપી શકો? કશું જ કર્યું નથી સવારનું, ખાલી ટીવી જોઈ રાખ્યું છે કે ફોનમાં જોઈ રાખે તો બી તમારી એનર્જી જતી રહી છે. કેમ થતું હશે, રાઈટ? કે આખા વીકમાં જ કદાચ એનર્જી ઉડાવી નાખી હોય કે ભાઈ બીજા વીકેન્ડની અંદર કશી એનર્જી જ ના રહી, તમે એનર્જીનું મેનેજમેન્ટ ના કર્યું વીકડેઝની અંદર, રાઈટ? કે પછી આખું અઠવાડિયું બરોબર ઊંઘ્યા ના હોય, એટલે ઓલરેડી વીકેન્ડ છે, તમે હવે એ ઊંઘવાની જગ્યાએ તમે કે ભાઈ ચલો આજે કામ નથી કરવાનું, કંઈક ફોનમાં મચડે રાખું કે આડો પડે રાખું, તો એક તો પહેલાંથી ઊંઘ પૂરી નથી થઈ, અને એ દિવસે બી તમે રિચાર્જ નથી થઈ રહ્યા, અને મોબાઈલ સ્ક્રોલિંગ ઓવરડોઝ. આ તો બધા આપણે આમાંથી સફર કરતા હશું મોટાભાગના લોકો, પણ આપણને એક્સેપ્ટ નથી કરવું હોતું એ વસ્તુની. પણ એના કારણે વીકેન્ડમાં બી તમને ટાયર્ડ લાગે. વીકેન્ડ પણ એવું હોય કે ભાઈ ચલો બરોબર ઊંઘ પૂરી કરીએ, સરખું ખાવાનું ખાઈએ, થોડું જીમમાં જઈએ, તો તમને વીકેન્ડમાં એનર્જી ઓછી નહીં લાગે, ઉપરથી વીકેન્ડમાં વધારે લાગશે અને વીકડેઝમાં બી રિચાર્જ થઈ જશે. હવે ઇમોશનલ એનર્જી ડ્રેન, આ એક એવી વસ્તુ છે ને, એ બીજા 10 વિડીયો મારા જોશો ને ત્યારે તમને આ વસ્તુ મેનેજ કરતા આવડશે. પણ એક હાઈ લેવલ આપણે સમજી લઈએ કે ભાઈ તમારી લાઈફમાં ટોક્સિક પીપલ વધારે હોય ને, ટોક્સિક લોકો, તો એ તમારી એનર્જી ડ્રેન કરી શકે. કે પછી કોઈ કમ્પ્લેનિંગ કરે રાખતું હોય, કે તમારી કમ્પ્લેન કરવાની હેબિટ હોય કે ભાઈ આ નહીં ચાલતું, પેલું નહીં ચાલતું, રાઈટ? તમે ઇમોશનલી ડ્રેન થઈ જાઓ. કે પછી કંઈક કામ કરતા હોય પણ બીજા જાત જોડે કમ્પેર કે તમારા 50,000 પગાર હોય, બાજુવાળાનો 60,000 પગાર હોય, હંમેશા કમ્પેર કરો કે 50,000ને તમે મેન્ટલી એન્જોય જ નથી કરવાના, તમે ઇમોશનલી હંમેશા ડ્રેન જ લાગશો કે યાર ના, મારી લાઈફ બરોબર નહીં જઈ રહી, રાઈટ? અને નેગેટિવ સેલ્ફ ટોક, આ તો બહુ મોટો પ્રોબ્લેમ છે. ઓ મને આ નથી આવડતું, મારાથી આ નહીં થાય. એટલે નહીં થાય, એ નથી આવડતું, નહીં થાય બોલે રાખશો તો નહીં જ થાય, રાઈટ? તો તમે ઇમોશનલી તમે ડ્રેન થઈ જાઓ છો. તો આ બધી વસ્તુઓ ઓછી કરો કે ભાઈ ટોક્સિક લોકોની જોડે નહીં રહેવાનું. આપણે બીજો વિડીયો બનાવ્યો તો એના ઉપર કે કેવી રીતે ખબર પડે કે કયા લોકો ટોક્સિક છે અને કેવી રીતે દૂર રહેવાનું. પછી કમ્પ્લેનિંગ હેબિટ, કમ્પ્લેન નહીં કરો ખોટી, કોઈ ફરક નથી પડવાનો. સાચી કરશો તોય કોઈ ફરક નહીં પડવાનો. સોલ્યુશન ઉપર ફોકસ કરો. કમ્પેરિઝન નહીં કરવાની પોતાની જાતને બીજા જોડે. બીજાને જે કરવું એ કરે, આપણે આપણી લાઈફ કેવી રીતે જીવવી છે એ આપણે જીવવાની. અને નેગેટિવ સેલ્ફ ટોક નહીં કરવાનું. હું નહીં સારો દેખાતો, હું નહીં સારી દેખાતી, મારી જોડે તો એવી જોબ જ નથી, હું જાડો છું, મારી તો હાઇટ નથી. શું કરવા, જે છે, રાઈટ? જે કોઈ બી માણસ તમે પકડી લો, આ બધી વસ્તુઓ હશે ને તો બી સક્સેસફુલ થયેલો છે, કારણ કે એણે એ વસ્તુઓ ઉપર ફોકસ નથી કર્યો, રાઈટ? અને આ પર્પઝ એનર્જી, આ થોડું સમજવાવાળું છે કે ભાઈ કામ તમે કોઈ વસ્તુ કરી રહ્યા હોય પણ તમને મિનિંગફુલ ના લાગતું હોય. હવે મારે ખાલી જો હું વિડીયો જ બનાવી રાખતો હોઉં અને મેં ખરેખરમાં જે બી વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું એ મેં ખુદ ઇમ્પ્લિમેન્ટ ના કર્યું હોય, કાં તો મેં એનાથી બધા હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ લોકોને એનાથી ફાયદા થતો ના જોયો હોય, તો મારે આમ અંદરથી મિનિંગ જ ના આવે કે ભાઈ હું આ બનાવું છું
પણ આ તો કંઈ ફાયદો નહીં થવાનો હોય તો પણ મને ખબર છે કે ફાયદો થાય છે. ઇટ્સ અ પર્પઝ ડ્રીવન વર્ક, રાઈટ? કે ભાઈ એવું કામ કરો કે જે તમને મિનિંગફુલ લાગે. તો એ નહીં લાગે ને તો મોટિવેશન તમારું લો હશે. તમને મંડે, જ્યારે હું આઈટીની જોબ ઉપર ફોકસ કરું, કે આઈટી હવે જોબ છોડી દઈ બિઝનેસ ઉપર ફોકસ કરું, ત્યારે મંડેમાં તો હું એક્સાઇટેડ થયું કે મારે આ બધી વસ્તુઓ કરવાની છે. જો તમે મંડે બ્લૂઝ આવે, મંડે બ્લૂઝ એટલે કે ભાઈ ક્યાં મંડે સવારે કામ કરે, આઈ થિંક સન્ડે બ્લૂઝ કહેવાય છે, પણ સન્ડે જે બી હોય કહેવાતું હોય. પણ આપણે રવિવાર રાતે તમે ટેન્શનમાં રહો કે મારે મંડે ચાલુ જોબે જવાનું છે, તો એ તમે એ કામ માટે એક્સાઇટેડ નથી. મે બી કદાચ બીજું કામ કરવું જોઈએ તમારે કંઈ. યુ નીડ ટુ થિંક અબાઉટ દેટ કે ભાઈ લાઈફમાં પર્પઝ કેવી રીતે રાખવો. અને આ બધું અ, ક્યાર સુધીની ફિલિંગ, રાઈટ? કે ભાઈ આ બધું સેમ વસ્તુ ક્યાં સુધી કરવાની? ચેન્જ કરો, રાઈટ? કારણ કે લાઈફમાં જો પર્પઝ નહીં હોય ને તો એનર્જી ટકશે નહીં. બીજી બધી વસ્તુ તમે કરતા હશો, પણ એક ને એક વસ્તુ જેમાં તમને એક્સાઇટમેન્ટ નથી, કંઈ ચેલેન્જ ના લાગતું હોય, સેમ વસ્તુ કરે રાખો છો, તો તમારા પર્પઝની એનર્જી હંમેશા મિસિંગ રહેશે. અને એ મિસિંગ હશે ને તો બીજું બધું ભલે હશે, તમને કરવાની મજા નહીં આવે. હવે અ બિગ ટ્રુથ, કે યુ ડોન્ટ નીડ મોર ટાઈમ. આ બધા કહેતા હોય મને વધારે ટાઈમ જોઈએ, ના. યુ નીડ મોર એનર્જી. તમે સેટરડે નાઇટ આલ્કોહોલ ડ્રિંક કરતા હોય અને બીજા દિવસે હેંગઓવર હોય તમારી જોડે, સવાર છે તમારી જોડે, ટાઈમ છે, એનર્જી નથી કારણ કે માથું દુખાય છે, ડિહાઇડ્રેશન થઈ ગયું છે, રાઈટ? તો તમારે ટાઈમ તો સેમ જ રહેવાનો છે, પણ એવા માણસ બનો કે તમારી એનર્જી હાઈ રહે, રાઈટ? કે ભાઈ ઓછા ટાઈમમાં પણ તમે રિઝલ્ટ લાવી શકો કારણ કે તમે ફોકસ છો. ચારે ચાર વસ્તુઓ છે તમારામાં. કઈ ચાર વસ્તુઓ? કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને પર્પઝ. એ ચારે વસ્તુઓ તમારી લાઈફમાં હોવી જોઈએ, તો તમારી એનર્જી હાઈ રહેશે. હવે એક ડેઇલી લાઈફનો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જીમ જવાની એનર્જી નથી. ઘણા લોકો કહેતા હોય કે યાર જવું છે પણ આમ એટલી એનર્જી નહીં રહી જીમમાં જવાની. અને આપણે શું બોલીએ છીએ કે ભાઈ ટાઈમ નથી, રાઈટ? પછી કોઈ ફેમિલી સાથે બેઠા હોઈએ ત્યારે એનર્જી ના હોય તમારે શાંતિથી વાત કરવાની કે છોકરાઓ જોડે રમાડવાની. એમ કે ના હું તો બિઝી છું, રાઈટ? કે પછી તમારે કંઈક કરવું હોય કે સાઈડ બિઝનેસ ચાલુ કરવો છે, કે ટાઈમ નહીં મળતો, જોબેથી પાછો આવું છું ને પછી. એ દરેક વસ્તુમાં ટાઈમ તો છે તમારી પાસે. તમારી પાસે ટાઈમનો એક્સક્યુઝ છે. રિયલ રીઝન છે કે તમે એનર્જીનું મેનેજ નથી કરી, કે એનર્જી મિસિંગ છે. હવે નાની નાની હેબિટથી મોટી એનર્જી આવે. અને બહુ નાની હેબિટ છે ભાઈ. ટાઈમે ઊંઘવા જવું એ કે મોટી હેબિટ ચેન્જ નથી. 10-11 વાગે સૂઈ જાઓ તમે, ભલે એ બી મોડું કહેવાય ઘણા લોકો માટે, પણ તો બી 10-11 વાગે સૂઈને 7-8 વાગે ઉઠતા હોય તમે, મસ્ત 7-8 કલાકની ઊંઘ પૂરી થઈ ગઈ, યુ આર ગુડ, રાઈટ? એનર્જી એક સિમ્પલ ઊંઘવું ટાઈમે અને ટાઈમે ઉઠવાથી આવતી હોય. કે પછી સરખું ન્યુટ્રિશનિસ્ટ જોડે વાત કરીને કે જાતે ન્યુટ્રિશન કયા સારા છે ખબર, રાઈટ? અમુક વસ્તુ કે પ્રોટીનવાળું બ્રેકફાસ્ટ ખાવું જોઈએ, થોડું ફ્રૂટ્સ ખાવું જોઈએ, હાઈ ફાઈબર વાળી વસ્તુઓ ખાવી જોઈએ. યોર એનર્જી ઇઝ ગના બી ગુડ. પછી જે કોઈ બી મૂવમેન્ટ નથી કરતા ને, ગમે તેવા તમે આળસુના હોય, બેઠા બેઠા ખાલી યોગાનું મેડિટેશન કરો ને, તો બી તમને એ થોડી બોડીનું મૂવમેન્ટ થશે, માઇન્ડ મૂવમેન્ટ થશે, રાઈટ? ચાલવા જાઓ, દોડવા જાઓ, જિમમાં જાઓ, જે બી તમારી હોબી, કોઈ ગેમ રમવા જાઓ, બટ મૂવ યોર બોડી. અને ડિજિટલ બ્રેક્સ. આ ફોન આપણી એનર્જી એટલી ખાઈ જાય છે ને તમને ખબર જ નથી. એની જરૂર છે, પણ ખબર હોવી જોઈએ કે ચલો આ 2 કલાક હવે આ કરી દીધું, મારે હવે બીજી જગ્યાએ ફોકસ કરવો છે. અને બને તો ઘણીવાર તમને પેલો જો ટાઈમ ના મળતો હોય કે ફોનની અંદર તમે કંઈક કરવા જાઓ, લેપટોપની અંદર પણ બીજી સ્ક્રીન ખુલી જતી હોય, તો ફિઝિકલ ડાયરી રાખો. ઘણીવાર ફિઝિકલ ડાયરીમાં તમે લખતા હોય ને તો એ વધારે ફોકસથી કામ થતું હોય છે, રાઈટ? અને દેર ઇઝ અ સાયલન્સ ટાઈમ, કે ભાઈ ત્યારે કોઈ જોડે વાત કરવાની નહીં કે બોલવાની નહીં, મારો ટાઈમ છે. ગેટ ધેટ એનર્જી બેક. હવે એનર્જી બૂસ્ટ કઈ રીતે કરવું અને એનર્જીને આપણે પ્રોટેક્ટ કઈ રીતે કરવી? તો સૌથી પહેલું બૂસ્ટ કરવા માટે તો સિંગલ ટાસ્ક. એક વખતે એક જ કામ કરવાનું. અત્યારે હું વિડીયો બનાવું છું, વિડીયો બનાવવામાં જ ફોકસ હોવો જોઈએ, બીજું કંઈ મગજમાં ના હોવું જોઈએ. બ્રેક બિફોર બર્નઆઉટ, કે ભાઈ તમે એવું લાગે કે બહુ વાત કરી નાખ્યું અને બર્નઆઉટ થવાના છો, કે જે વસ્તુ નથી મજા આવતી એ બી કરવી પડે છે, ટેક અ બ્રેક આફ્ટર અ વાઇલ. જો મગજ એકદમ બર્નઆઉટ થઈ ગયું ને, તેના પછી કોઈ મજાવાળું કામ કરશો ને તો એ મેન્ટલ એનર્જી જતી રહી હશે તમારી. રાઇટિંગ થોટ્સ. જ્યારે બી બધું બહુ બધા ઓવર થિંકિંગ ને બધા વિચારો આવે ને, લખવાનું ચાલુ કરો. એકવાર લખશો ને કે આ બધા વિચારો આવે છે, લાઈફ ઘણી ઇઝી થઈ જશે.
અને સેઇંગ નો, કે ભાઈ ના બોલતા શીખી જાઓ. બધી વસ્તુઓમાં હા બોલવી જરૂરી નથી. બધા ફ્રેન્ડ્સના ત્યાં જવું જરૂરી નથી. બધા રિલેટિવ્સના પ્રસંગમાં જવું જરૂરી નથી. જેની જોડે ખરેખર ફિલિંગ હોય, સંબંધ હોય, ત્યાં જાઓ, બહુ છે. બરાબર. એટલે તમે બિઝી નથી. તમારું ફોકસ એવી વસ્તુઓમાં જતું રહે છે કે જે તમારું મેન્ટલ એનર્જી લઈ લેતું હોય. અને આ બધું કરશો ને તો એ તમે મેન્ટલ એનર્જીને બૂસ્ટ કરવાનો ટ્રાય કરશો. અને બીજું કે ભાઈ, ઇમોશનલ પ્રોટેક્ટર્સ. ઘણા લોકો આ નહીં કરતા કે ભાઈ બાઉન્ડ્રી જ નથી હોતી. કોઈ બી બોલાયો, ચલો જતા રહીએ. મોડે સુધી જાગવું પડશે આજે, ચલો જાગી લઈએ. બાઉન્ડ્રી મૂકો કે ભાઈ નથી, હું 11 વાગે પછી ના જાગું. મહિને એકાદ દિવસ પાર્ટીમાં ગયા હોય બરોબર છે, પણ રોજ 11-12 વાગે કોઈ કહે ચલા આજે પિક્ચર જોઈએ, ના નથી જોવું, મારે કાલે જોબ જવાનું છે, આઈ નીડ ધેટ સ્લીપ. રાઈટ. કે પછી ઓ આ નહીં, મારું પેલું કામ કરી આપજે ને. એટલે મારી જોડે ટાઈમ નથી કરવાનો, મારી જોડે એનર્જી નથી, મારે બીજું કામ કરવાનું છે, પતાવવાનું છે. રાઈટ. તો બાઉન્ડ્રી સેટ કરો. અને નેગેટિવ લોકો જે હોય ને એની જોડે તો બહુ જ ટાઈમ લિમિટ કરી નાખો કે ભાઈ બહુ બહુ ઇન્ટરેક્શન નહીં કરવાનું. એ જેટલી એનર્જી લઈ જાય છે ને એટલું બીજું કોઈ નથી લેતું. પછી એક ગ્રેટિટ્યૂડની હેબિટ રાખો કે સવારે ઉઠીને કે સાંજે એક પેન ને પેપર લઈને લખો કે વોટ ઇઝ ગુડ ઇન યોર લાઈફ. જે છે એને અપ્રિશિએટ કરશો ને, એનાથી જે પોઝિટિવિટી ને જે એનર્જી જનરેટ થશે ને, એનાથી બીજી વસ્તુઓ આવશે. તમે ઘણીવાર જોયું છે કે જે માણસ રોતું રહેતું હોય કે મારી જોડે કશું નથી, કશું નથી, એની જોડે કશું આવતું બી નથી. અને જે માણસ એમ કે ભાઈ આ છે મારી જોડે, હું મહેનત કરું છું, પણ હું અત્યારે જે છે એમાં બી ખુશ છું, એની જોડે વધારે આવે છે. અને છેલ્લું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સેલ્ફ રિસ્પેક્ટ. પોતે જે કામ કરી રહ્યા છો, પોતે જે વસ્તુને પ્રાયોરિટી ગણો છો, એને તમે ખુદ રિસ્પેક્ટ નહીં કરો ને તો બીજું કોઈ રિસ્પેક્ટ નહીં કરે. તમે પોતાની જાતને રિસ્પેક્ટ કરો એવી સિચ્યુએશનમાં ના હોય ત્યારે તમને વીક જ ફીલ થશે. રિસ્પેક્ટથી બી એનર્જી મળે છે. અને જો પોતાની સેલ્ફ રિસ્પેક્ટ જાતે ઓછી થતી હોય કે બીજું કોઈ ઓછું કરતું હોય તો બી વેરી ફોકસ્ડ એન્ડ સ્ટે અવે ફ્રોમ ધેટ કાઇન્ડ ઓફ થિંકિંગ. ઓકે. તો એનર્જી પ્રોટેક્ટ કરવા એ કરવું એ પણ એક સક્સેસ છે. સમજ્યા? ઓકે. હવે પર્પઝ રિચાર્જ. આનો તો આખો જુદો ટોપિક બની શકે, પણ અમુક વસ્તુઓ પોતાની જાતને તમે પૂછો કે હું આ કામ કેમ કરું છું. જે બી કામ તમે અત્યારે કરો છો, જે બી જોબ કરતા હું એ કેમ કરું છું. અને જો ખાલી પૈસા જ હોય કે ભાઈ આ પૈસાના લીધે જ આ વસ્તુ કરી રહ્યો છું, તો વોટ્સ નેક્સ્ટ. રાઈટ. હવે એને એ લાઈફ તમે ક્યાં સુધી જીવશો એ બી તમારે પૂછવાનું કે ભાઈ મારે ક્યારે ચેન્જ કરવું છે આ વસ્તુને. અને મારા કામથી કોને ફાયદો થાય છે કે ભાઈ મારા કામથી મને ફાયદો થાય છે. હા, પૈસાનો ફાયદો થતો હોય, તમને કામ કરવામાં મજા આવતી હોય, તમે ઘર બાય કરતા હોય, તમે ગાડી બાય કરતા હોય, તમે લાઈફ સારી જીવતા હોય, દેટ્સ ગુડ. પણ જો એવું ના થઈ રહ્યું હોય કે કોઈ ફાયદો જ નથી થતો એ વસ્તુ કરવાનો, યુ નીડ ટુ આસ્ક દેટ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ કે ભાઈ શું ચેન્જ કરવું. હવે આ મારી લાઈફને ક્યાં લઈ જાય છે, કે અત્યારે જે હું કરી રહ્યો છું એ મારી લાઈફને ફ્યુચરમાં ક્યાં લઈ જશે. દેટ્સ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટુ. રાઈટ. તો આ વિચારો, એક આ વિચારવાનું ચાલુ કરશો ને તો ખબર પડશે કે મે બી જે કામ કરી રહ્યો છું એમાં શું ચેન્જ કરવાની જરૂર છે. ઘણીવાર જે કામ કરો છો એ કન્ટિન્યુ રાખવાનું, પણ એમાં કદાચ કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, કંઈક જુદી રીતે કરવાની જરૂર છે. બટ યુ નીડ ટુ કીપ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન્સ ટુ યોરસેલ્ફ. તમારો વાય ક્લિયર હોવો જોઈએ કે જે બી તમે અત્યારે કામ કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો. એ ક્લિયર હશે ને, અનલિમિટેડ એનર્જી મળશે. તમે ઘણીવાર જોયું હશે કે ભાઈ કોઈ માણસને એક્ટિંગ કરવી ગમતી હોય, એને 8 કલાકની શિફ્ટ હોય તો 12 કલાક સુધી કરશે, કારણ કે એને એક્ટિંગ કરવી ગમે છે. જેને નહીં ગમતી હોય 8 કલાકની સમય કે આપણો ટાઈમ પતી ગયો. રાઈટ. તો જે વસ્તુ તમને કરવામાં મજા આવે છે ને, જે પર્પઝ ડ્રીવન લાગે છે, એમાં તમને એનર્જી મળી જ રહેશે. તો આ જ હતું કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ફોર ક્લોક. આપણા માટે નથી. આપણા માટે છે પણ અમુક લેવલ સુધી છે. રાઈટ. કે ભાઈ અમુક લેવલ પછી જો તમે ટાઈમ વેસ્ટ કરવાનો નીકાળી દીધો તો પછી તો એનર્જી જ છે કે ભાઈ 24 કલાક તો બધા જોડે છે. હું મારી એનર્જીને એવી રીતે કઈ રીતે મેનેજ કરું કે જ્યારે ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યો છું ત્યારે મારી એનર્જી હાઈ રહે. એ જ ડિફરન્સ છે વિનર્સ અને એવરેજ લાઈફ જીવવાવાળામાં. અને હું ઈચ્છું છું કે તમે બધા વધારે સક્સેસફુલ બનો, જે બી વસ્તુ કરી રહ્યા હોય એની અંદર વધારે ખુશ રહો, વધારે પર્પઝ ડ્રીવન લાઈફ જીવો. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, શેર કરજો. હોપફુલી બીજા કોઈકને બી હેલ્પ થશે. ટેક કેર.